અને સીધા જઈ હૈદરાબાદ જ્યાં એક શોરૂમમાં આગનો બનાવ બન્યો છે। ભીષણ આગ લાગી છે। જુબિલી હિલ્સ મંગલા ગૌરી શોરૂમમાં આગનો બનાવ બન્યો। ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। જો કે શોરૂમમાં આગને કારણે ભારે નુકસાની થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો હૈદરાબાદથી તમે જોઈ રહ્યા છો, જ્યાં આગ લાગ્યા બાદ બધું જ માત્ર બળીને ખાખ થઈ ગયું છે, કાટમાળ થઈ ગયો છે। જેટલો પણ સામાન અહીંયા શોરૂમમાં મૂકવામાં આવ્યો હતો એ બધો જ સામાન છે એ બળીને ખાખ થઈ ગયો છે, રાખ થઈ ગયો છે। જો કે સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી છે કે નહીં તેના હજુ સુધી સમાચાર સામે નથી આવ્યા, પરંતુ હૈદરાબાદના જુબિલી હિલ્સ મંગલા ગૌરી જે શોરૂમ આવેલો હતો તેમાં આગનો બનાવ બન્યો હતો। આગ કેટલી ભીષણ હશે, વિઝ્યુઅલ પરથી, આ દ્રશ્યો પરથી તમે અંદાજ લગાવી શકો છો કે એક પણ જગ્યા એવી બચી નથી જ્યાં આગ ન પ્રસરી હોય। બધું જ બળીને આમાં ખાખ થઈ ગયું છે। હજુ પણ બિલ્ડિંગમાંથી ધુમાડા નીકળી રહ્યા છે। જો કે સંપૂર્ણપણે ક્યાંક આગ ઓલવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। દ્રશ્યો પરથી ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો। 8 થી 10 ગાડીઓ પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવાયો।